શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. તમારી મકર રાશિ, શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન તમને કેવું ફળ આપશે એ વિશેની માહિતી. તો તારીખ 16/7/2026 ગુરુવારે એટલે કે રથયાત્રાના દિવસે રાત્રે 11:18 બુધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં આવશે. ત્યાં સુધી તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 સુધી ત્યાં સુધી કર્કમાં રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. આ એક મહિનો કર્ક રાશિના સૂર્યનું ગોચર એ તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી જોઈએ. તો અહીંયા તમારી રાશિથી 7મા ભાવથી થતું આ ગોચર એ મિશ્ર ફળ આપનારું છે. નહીં સારું એ નહીં ને ખોટું પણ નહીં. 7મો ભાવ જે છે ને એ મિશ્ર ફળદાયક છે. અહીંયા તમારે તમારા દાંપત્ય જીવનમાં તમારે અહીંયા થોડી ધીરજ રાખવાની જરૂરી રહેશે. અમુક વખતે અહંકારી શબ્દ, જિદ્દી વલણ એને કારણે અમુક સંબંધો બગડી શકે છે. ભાગીદાર સાથે પણ અમુક મતભેદ થઈ શકે છે. ભાગીદારી વ્યવસાયમાં તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જોઈ વિચારીને નિર્ણય લેવો. તમે તમારા કામમાં દોડધામ કરી શકો, તમારું કાર્ય સફળ કરી શકો. કોઈ પ્રવાસનું કાર્ય હોય, તમારે એવું હોય કે કોઈ જગ્યાએ જવાનું છે તો પ્રવાસનો યોગ પણ અહીંયા બની શકે છે. માનસિક ચિંતાઓ અહીંયા વધી શકે, એક પછી એક ચિંતા વધી શકે. તેનાથી અમુક સમયે અંદરથી ગુસ્સો આવ્યા કરે, કેમ કે સમય કામ ના થાય અને ચિંતા વધે એટલે ગુસ્સો આવે. ટાઈમે પૂરું કામ ના થવાથી એની અસર સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. અહીંયા તમારે સ્વાસ્થ્યને લઈને પણ થોડું સંભાળવાનું રહેશે. ખાસ અહીંયા તમારે આંખને લઈને ખાસ કાળજી લેવી. આંખની કોઈ તકલીફ હોય તો ખાસ એનું ચેકઅપ કરાવવું. તેમજ પેટની સમસ્યા, પાચન તેમજ ગેસને લગતી સમસ્યા હોય તો એ પણ તમારે એનું ધ્યાન રાખવાનું. બહારના જે પદાર્થો ન જમવા જોઈએ, ઘરનું સાત્વિક જમવું. અહીં તમારે કોઈ સરકારી કાર્ય હોય તો તેમાં થોડી સાવધાની રાખવી પડશે. જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય શુભ હશે ને તો તમને સારું રહેશે. શુભ ગ્રહો સાથે હશે ને તો સૂર્ય તમને આ બધી તકલીફોથી રાહત આપશે. અહીંયા તમને નવી ઓળખાણો વધી શકે, બહારના સંપર્કોથી તમને લાભ મળી શકે. તમારે પરિવાર સિવાય બહારની વ્યક્તિઓથી તમને લાભ વધારે જોવાશે. તમને નોકરીમાં પણ રાહત જોવાય જો શુભ સૂર્ય હશે તમારી કુંડળીમાં. તો તમારા વ્યવસાયમાં પણ સારી પ્રગતિ કરાવી શકે. તમે સરકારી નોકરીના યોગો પણ અહીંયા બની શકે. રોજગાર ના હોય તો સારી જોબ પણ, વ્યવસાય સારો તમે કરી શકો. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી જ રાશિ મકર રાશિ પર રહેશે. અહીંયા કહેવાય છે કે સૂર્યની દ્રષ્ટિ આત્મવિશ્વાસ વધુ મજબૂત કરે છે. સૂર્યની દ્રષ્ટિથી તમારું મનોબળ, આમ તો તમારી મકર રાશિ માટે ઘણું સારું કહેવાય કે તમારું આત્મબળ, તમારું મનોબળ બહુ જ મજબૂત હોય છે. કોઈ બી વ્યક્તિ ગમે તે રીતે તમને બીજી તરફ ડાયવર્ટ કરે તો પણ તમારું મનોબળ એટલું મજબૂત હોય છે કે તમારો જે ધ્યેય હોય છે એને તમે પ્રાપ્ત કરીને જ જપો છો. કોઈ સારી સત્તા, આગેવાની લઈને કામ કરવાની જે નેતૃત્વની તક તમને અહીંયા મળી શકે. કોઈ વસ્તુમાં તમે નેતૃત્વ કરી શકો, એમાં સફળતા મેળવી શકો, તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકે. તમારી જો જન્મકુંડલીમાં સૂર્ય નબળા હશે અથવા તો કોઈ પાપગ્રહથી યુક્ત હશે તો અહીંયા તમારું મનોબળ અમુક વખતે તૂટતું હોય ને એવું પણ તમે અનુભવી શકો. નક્કી કરેલી વસ્તુ સમયે ના થાય, એનાથી જોશ, ઉત્સાહ જે તમારો જે હતો એ ઓછો થાય, કામ કરવાની ઈચ્છા ન થાય, ન છૂટકે કરવાનું છે ને કરીએ છીએ એવું કામ તમે કરો. ઉમંગ જુસ્સો વગરનું કામ કરો, એનો આનંદ ન મેળવી શકો. અમુક સમયે પિતા સાથે પણ નાના મોટા મતભેદ થયા કરે. આમ સરકારી કામમાં પણ રૂકાવટ આવે. કોઈ કાર્ય હોય સરકારી કરવાનું પણ એમાં ઘણા બધા સમયથી એ પૂરું જ ના થાય. ઘણો સમય એવું લાગે કે હરીફોથી પણ અમુક વખતે ડર રહ્યા કરે કે આ કોઈ મારું નુકસાન તો નહીં કરે ને, આવો ડર હરીફોથી રહ્યા કરે. ઉપરી અધિકારીઓથી પણ અમુક વખતે નોકરી છૂટી જવાની બીક રહ્યા કરે, ચિંતા રહ્યા કરે કે આ બધી વસ્તુથી આ લોકો મને નોકરીમાંથી કાઢી તો નહીં મૂકીને, આવી પણ ચિંતા રહ્યા કરે. નોકરીમાં સ્થિરતા અમુક વખત ના આવી શકે, વારંવાર નોકરી બદલાયા કરે. મેનેજમેન્ટ તેમજ અધિકારીઓ તરફથી તમને જરૂરી સપોર્ટ ના મળે, બીજા બધાને સપોર્ટ કરે, તમને ના કરે જો સૂર્ય શુભ ના હોય તો તમારે ઉપાય તરીકે શું કરવાનું? તો સૌથી પહેલું તો શુભ ફળ સૂર્યદેવથી મેળવવું હોય તો તમારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ. પ્રાતઃકાળે ઉઠી સ્નાન કરી પવિત્ર થઈ અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. એટલે કે તાંબાના પાત્રમાં જળ લઈ એમાં ચંદન લાલ અને લાલ પુષ્પ લઈ અને
તમે સૂર્યનારાયણને રીમ સૂર્યાય નમઃ બોલી અને જળ ચડાવી શકો, અર્ઘ્ય આપી શકો. પિતાને માન આપવું, એમની આજ્ઞાનું પાલન કરવું, વડીલોને માન આપવું. પછી સૂર્યદેવને માટેનો એક મંત્ર છે ઓમ ધૂણીહિ સૂર્યાય નમઃ. એ મંત્રનો રવિવારે ખાસ 108 વખત જાપ કરવો. તમારી રાશિના સ્વામી શનિ અને આ જે સૂર્ય છે એ પિતા પુત્ર છે, પણ એ બંને સાથે હોય ને તો સંઘર્ષ યોગ કરાવે છે. તો તમારે અહીંયા ખૂબ ચકાસણી કરવાની કે તમારી કુંડળીમાં તો એવો યોગ નથી ને. જો યોગ એવો હોય તો એનું નિવારણ કોઈ સારા વ્યક્તિ દ્વારા કરાવવું જોઈએ, અને જરૂરી હોય તો કોઈ જ્યોતિષીની માર્ગદર્શન લઈ પરામર્શ મેળવી અને સૂર્યનું માણેક રત્ન રૂબી એ સોનામાં તમારે જમણા હાથની ત્રીજી આંગળીએ રવિવારે પહેલી ઓળામાં સૂર્યની ઓળામાં તમારે ધારણ, જાપ, પ્રતિષ્ઠા, પૂજા કરી અને ધારણ કરવું જોઈએ. તો એવું કીધું છે કે દરિદ્રો ઉપજાય છે, શારીરિક, આર્થિક, માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતા પણ રહેતું નથી. તો આ સૂર્યનું કર્ક રાશિનું ગોચર તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.